अगर इस ब्रह्मांड में सबसे दुर्लभ अगर कोई वस्तु हो तो कौन सी है? ऐसा प्रश्न गोस्वामी तुलसीदास जी को एक भक्त ने किया। तब तुलसीदास जी स्वयं आज અને આ સાંભળવા જેવી વાત છે, બહુ સરસ વાત કરી છે। સંત સમાગમ और हरि कथा, संत समागम हरि कथा, तुलसी दुर्लभ हो। સમજાય છે? બે હાથ ઊંચા કરી અને કાશીમાં તુલસીદાસજી એમ કહે છે કે આ બ્રહ્માંડ, આ કાશીમાં, આ જે ભૂમિ પર તમે હું છીએ, આ કાશીમાં તુલસીદાસજી એમ કહે છે આ બ્રહ્માંડની અંદર દુર્લભમાં દુર્લભ કોઈ વસ્તુ હોય તો એ છે સંત સમાગમ, અને આ જે કથા તમને મને મળી છે ને, આ હરિ કથા, આ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે સાહેબ, જે તમને મને જે પ્રદાન થઈ છે, આ સૌથી દુર્લભમાં દુર્લભ વસ્તુ છે। સંત સમાગમ, સંતોનો જ્યારે એ મિલન થાય, સંતોનો જ્યારે સંગમ થાય, આ સૌથી દુર્લભ છે। અને હરિ કથા એટલે કૃષ્ણ પરમાત્માની કથા, આ સૌથી દુર્લભ છે। આ તુલસીજી એમ કહે છે। બાકી યાદ રાખજો, છેલ્લે અંતિમ લીટીમાં જે કીધું છે ને એ પણ સાંભળવા જેવું છે। પછી એમ પણ બોલ્યા છે, સુતદારા ઓર લક્ષ્મી, સમજાય છે ને? સુતદારા और लक्ष्मी वो तो पापी के घर भी हो। ઘરવાળી હોય અને છોકરા હોય અને સંપત્તિ આમ ઉછાળા મારતી હોય તો એનો મતલબ એવો નથી કે આપણે સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છે બ્રહ્માંડમાં। તુલસીજી એમ કહે છે, वो तो पापी के घर भी હોય। આપણી પાસે 1 કરોડ રૂપિયા હોય, ગાડી બંગલા, નોકર ચાકર, સુખ સંપત્તિ, ઐશ્વર્ય, વૈભવ, આ બધું બરાબર હોય, હે, સંતતિ પણ હોય, સંપત્તિ પણ હોય, આ બધું હોય, તો શું આપણે ભાગ્યશાળી છીએ? તુલસીજી બિલકુલ ના કહે છે, નહીં, એ ભાગ્યશાળી વ્યક્તિ નથી। તો ભાગ્યશાળી વ્યક્તિ કોણ છે? ત્યારે તુલસીજીને કહેવું પડ્યું, સંત સમાગમ और હરિ કથા, જેને પરમાત્માની કથા શ્રવણ કરવાનો જેને અવસર મળે છે, જેના કર્ણ એ પરમાત્માની કથા શ્રવણ કરે છે, જેની આંખો એ કૃષ્ણને દરરોજ નિહાળે છે, જેમની જીહવા એ દરરોજ એ કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કરે છે, આવો કોઈ ભક્ત આ જો બ્રહ્માંડમાં હોય તો યાદ રાખજો, એ સૌથી ભાગ્યશાળી છે અને એ સૌથી દુર્લભ છે। અને આમ ભી ભાગવું હોય તો લક્ષ્મીની પાછળ શું ભાગવું? હે, લક્ષ્મીની પાછળ એક નિયમ છે, તમે જેની પાછળ ભાગો ને એ દૂર થાય। તમારે કોઈ પણ વસ્તુ જોતી હોય ને એટલે એને છોડતા શીખો। પણ તમારી મારી તકલીફ એ છે કે તમારે મારે જે વસ્તુ જોઈ છે એને આપણે એની પાછળ દોડીએ છીએ, એને પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ, એને બાચકા ભરવાની કોશિશ કરીએ છીએ, એને મેળવવાની કોશિશ કરીએ છીએ, લેकिन ये प्रकृति के सिद्धांत विरुद्ध है। પછી ફરિયાદ વધી જતી કે મને મળતું કેમ નથી, હું તો આટલી ઝંખના છે, આટલી કોશિશ કરી રહ્યો છું, હા, તો કેમ? પણ દિશા ही गलत है। सच बात तो यही। તો ઈચ્છા છે મેળવવાની, હવે નક્કી તમારે કરી લેવાનું છે કે મારે શું જોઈએ છે, એ નક્કી તમારે બધાને કરવાનું છે। મુझको क्या चाहिए, તમારે જે પણ કાંઈ જોતું હોય આજથી એને છોડતા શીખો સાહેબ। અને જો છોડતા તમે હું જો શીખી જાશો તો પછી તમારે મારે મેળવવાની જરૂર જ નહીં પડે। अगर कुछ चाहिए तो शर्त ये है उनको छोड़ दो।